હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલો મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે શૂરાનો. સુતવિત દારા શીસ સમર્પે, તે પામે રસ પીવા જોને. સિંધુ મધ્યે મોતી લેવા, માહી પડ્યા મર જીવા જોને. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનો કામ જોને. હરિનો માર્ગ છે શૂરાનો. મરણ આગમે તે ભરે મુઠી, દિલની દુઃખાવા મેં જોને. તીરે ઊભા જુએ તમાશો, તે કોડી નવ પામે જોને. હરિનો માર્ગ છે શૂરાનો. પ્રેમ પંથ પાવકની જ્વાળા, ભાડી પાછા ભાગે જોને. માહી પડ્યા તે મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. હરિનો માર્ગ છે શૂરાનો. માથા સાથે મોંઘી વસ્તુ, સાપડવી નહીં સહેલ જોને. મહાપદ પામ્યા તે મર જીવા, મૂકી મનનો મેલ જોને. હરિનો માર્ગ છે શૂરાનો. રામ અમલમાં રાતા માતા, પૂરા પ્રેમી પરખે જોને. પ્રીતમના સ્વામીની લીલા, તે રજની તન નરખે જોને. હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનો કામ જોને. પ્રથમ પહેલો મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને. હરિનો માર્ગ છે શૂરાનો. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ. તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં, સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને, વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. દયાકરં દયાકારં દાન્तं ધર્મપ્રવર્તકં, પ્રણમામિ દયાનંદં મદાચાર્યવરં પરમ. ઓકે, મંગલાચરણનું વાક્ય. હા રેખાબેન. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય, નૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ. ઓકે, ત્રીજો મંત્ર અને ચોથો મંત્ર. હા પ્રજ્ઞાબેન ત્રીજો મંત્ર અને જયવિંદાબેન ચોથો મંત્ર. આત્માनं
रथिनं विद्धि शरीरं रथमेव तु बुद्धिं तु सारथिं विद्धि मनः प्रग्रहमेव च. ઓકે. ઇન્દ્રિયાણિ હયાનાહુઃ. હા જયવિંદાબેન. જયવિંદબેન. ઓકે મને સંભળાયું નહીં, મારું ખબર નહીં, બંધ થઈ ગયું એકદમ. ઇન્દ્રિયાણિ હયાનાહુઃ વિષयांस्तेषु ગોચરાન આત્મેન્દ્રિય મનોયુક્તમ ભુક્તેત્યાહુર્મનીષિણઃ. આ રાગ બરોબર છે. ભગવદ્ ગીતા વાળો. ઓકે. બરાબર છે કે ભૂલ પડી મારે એટલે? બરોબર છે, હું જુદો બોલી પણ તમે બરોબર બોલ્યા. ઓકે. ઓકે ઓકે. હવે માઇક મંત્ર છે. મોરે બોલવાનું ચાલુ કર્યું. એક સાથે બોલતા હોય અહીંયા એટલે સારું લાગે, અવાજ એટલો સાંભળવાનું સારું લાગે છે. ઓકે. આમાં શું કહ્યું છે? રથ રૂપક કલ્પના કરી છે અને રથની સાથે આપણો આજે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે એને જોડેલા છે, એને કલ્પેલા છે. અને એમાં દર્શાવ્યું આત્મા એ રથીનમ, રથ સ્વામી છે હું, અને હું એને ઋતપમ કહ્યું. ઋતપમ એટલે જે કર્મોના ફળને ભોગવે છે તે. જે કોણ ભોગવે છે? કર્તા. અને કર્તા એટલે કોણ? જીવાત્મા. બરાબર. જીવાત્માને આપણે કર્તા ભોગતા તરીકે ઓળખીએ છીએ. એટલે એ જે છે કોણ છે? આત્માનમ, એ રથ સ્વામી છે. શુદ્ધાત્મા એ રથ સ્વામી અહીંયા નથી દર્શાવ્યું. બરાબર. રથનો સ્વામી કોણ છે? અનુભવ સિદ્ધ હું જીવાત્મા, એને એ રથ સ્વામી કહ્યો છે. એને રથનો સ્વામી કહ્યો છે. શરીર એ રથ છે, બુદ્ધિ એ સારથી છે, અને મન એને લગામ કહી છે. ઓકે. આપણે ગઈકાલે જોયું. આગળના મંત્રમાં જે કહ્યું, ઇન્દ્રિયાણિ હયાન આહુઃ. ઇન્દ્રિયોને તું ઘોડા સમજ. એટલે ઇન્દ્રિયો ઘોડા છે અને એના જે વિષયો છે, ઇન્દ્રિયોના વિષયો, એને જવાના માર્ગો છે. અને આજે માર્ગ ઉપર ચાલે અને એને ક્યાં પહોંચવાનું છે? તો કે ભોક્તા ઇતિ આહુઃ મનીષિણઃ. જે પહોંચે છે, પહોંચનારો છે, એને ભોક્તા કહ્યો છે. બરાબર. એટલે ઇન્દ્રિયો એના વિષયોમાં જાય છે અને એ જે કંઈ પ્રાપ્ત કરે છે એ કોણ પેલો કહે છે? હું ભોગતા, હું ભોગવું છું. એટલે આત્મેન્દ્રિય મનોયુક્તમ જે કહ્યું છે. આત્મેન્દ્રિય, આત્મા શબ્દનો અર્થ શું કર્યો છે? શરીર. શરીર, ઇન્દ્રિય, મનથી યુક્ત એવો જે છે એ કોણ છે? એ ભોગતા. એ ભોગતા જે છે એને અહીંયા રથ રૂપક કલ્પના કરીને અહીંયા દર્શાવવામાં આવેલો છે. એટલે આપણે સંસ્કૃત જે છે પછી જોઈશું છેલ્લે. બરોબર. પણ આગળનું જે છે એ જરાક જોઈએ. એમાં ચોથો મંત્ર છે એનું ભાષ્ય આપણે જોઈ લીધું, પણ આગળ જે છે ભોક્તે ત્યાહુર મનીષિણઃ એ જે છે એ ભાષ્યમાં પૂરું થયું ત્યાં, અને પછીના પેજ ઉપરથી. ઓકે. એ વંચાવું છું અને વાંચજો. ઓકે. હા રેખાબેન. નહીં કેવલસ્ય આત્મનઃ. કયા મંત્રમાં સ્વામીજી કીધું? ચોથો જ મંત્ર છે, એમાં પાંચમા મંત્રની ઉપર. હા હા. નહીં કેવલસ્ય આત્મનો ભોક્તૃત્વમસ્તિ ભોક્તૃત્વમસ્તિ બુદ્ધ્યાદિ ઉપાધિકૃતમ એવ બુદ્ધ્યાદિ ઉપાધિકૃતમ એવ તસ્ય ભોક્તૃત્વમ તસ્ય ભોક્તૃત્વમ તથા ચ શ્રુત્યંતરમ તથા ચ શ્રુત્યંતરમ કેવલસ્ય કેવલસ્ય
અભોક્તૃત્વમ એવ દર્શયતિ અભોક્તૃત્વમ એવ દર્શયતિ ધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ ધ્યાયતિ ઇવ લેલાયતિ ઇવ ઇત્યાદિ ઇત્યાદિ એવં ચ સતિ એવં ચ સતિ વક્ષ્યમાણાઃ વક્ષ્યમાણા વક્ષ્યમાણા રથકલ્પનયા રથકલ્પનયા વૈષ્ણવસ્ય પદસ્ય વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિઃ આત્મતયા પ્રતિપત્તિઃ ઉપપદ્યતે ઉપપદ્યતે ન અન્યથા ન અન્યથા સ્વભાવ અનતિક્રમાત. સ્વભાવ અનતિક્રમાત. ઓકે, એટલે અહીંયા શું કહ્યું છે? આ બંને શ્લોકમાં આપણને દર્શાવ્યું રથની સાથે શરીર અને આપણી પાસે જે કંઈ છે સાધનો બધા એની સાથે સરખામણી કરી. હવે આગળ શું કહે છે? નહીં કેવલસ્ય આત્મનઃ ભોક્તૃત્વમ અસ્તિ. નહીં કેવલસ્ય, અહીં કેવલ શબ્દનો અર્થ લેવાનો અસંગ. કેવલસ્ય આત્મનઃ એટલે એક અદ્વિતીય જે અસંગ આત્મા છે એનું ભોક્તૃત્વ અહીં કહેલું નથી. જે આપણે કહીએ છીએ શુદ્ધાત્મા, જે સ્વરૂપ છે, એટલે સ્વરૂપને માટે ભોક્તૃત્વને અહીંયા કહેલું નથી. પણ જે અભિવ્યક્તિ છે, જે અનુભવ સિદ્ધ છે, એનું ભોક્તૃત્વ અહીં દર્શાવેલું છે. એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખવાની કે ભોગતા કોણ, કરતા કોણ? તો અનુભવ સિદ્ધ હું. બરોબર? ભોગતા કે કરતા કોણ છે? અનુભવ સિદ્ધ હું છું. પણ જે સ્વરૂપ છે ત્યાં નથી ભોક્તૃત્વ, ત્યાં નથી કર્તૃત્વ. ઓકે, એટલે નહીં કેવલસ્ય આત્મનઃ ભોક્તૃત્વમ અસ્તિ, એટલે અસંગ એવા આત્માનું ભોક્તૃત્વ નથી. ઓકે, બુદ્ધ્યાદિ ઉપાધિ કૃતમ એવ તસ્ય ભોક્તૃત્વ. જ્યારે બુદ્ધિ વગેરે ઉપાધિ જ્યારે પ્રાપ્ત થાય છે આત્માને, ત્યારે જ ભોક્તૃત્વ અસ્તિત્વમાં આવે છે. એટલે ભોક્તૃત્વ કોનું છે? ભોક્તૃત્વ એ પોઝિશન પ્રાપ્ત થાય છે. કોને પ્રાપ્ત થાય છે? આત્માને. આત્મા એટલે કોણ? અસંગ આત્મા. અસંગ આત્મા એ જ ભોક્તા રૂપે પ્રગટ થાય છે. ક્યારે ભોક્તા રૂપે પ્રગટ થાય છે? જ્યારે ઉપાધિ, બુદ્ધિ રૂપી ઉપાધિની સાથે જોડાય છે ત્યારે એ ભોક્તા તરીકે પ્રાપ્ત થાય છે. એટલે આત્મા કેટલા છે? આત્મા એક જ છે. અને એક જ એ આત્મા જ્યારે બુદ્ધિ રૂપી ઉપાધિને આધારે જ્યારે એને જોવામાં આવે ત્યારે એ કોણ બને છે? ભોક્તા બને છે. બરાબર? એટલે ભોક્તૃત્વ એને પ્રાપ્ત થયું છે એ માત્ર બુદ્ધિ રૂપી ઉપાધિને કારણે જ પ્રાપ્ત થયું છે. બરાબર? આ સ્પષ્ટ? હું અસંગ છું, હું અદ્વિતીય છું, હું પૂર્ણ છું, પણ એ જ હું પૂર્ણ, અદ્વિતીય, અસંગ હું ભોક્તા જાણે કે બની ગયો. આપણે શું કહેવું પડે? જાણે કે બની ગયો. અહીંયા જાણે કે શબ્દ પ્રયોગ કરે જ છે. એટલે જાણે કે બની ગયો. તો જાણે કે બની ગયો એટલે ખરેખર બન્યો નથી. તો જાણે કે બની ગયો કેવી રીતે? તો કે બુદ્ધિ રૂપી ઉપાધિને આધારે. એટલે શું છે? બુદ્ધિએ નક્કી કર્યું હું ભોગતા છું એટલે હું ભોગતા. બુદ્ધિ જ્યારે નક્કી કરે એના સ્વરૂપને ઓળખી લે, હું અકર્તા છું, હું અભોગતા છું, તે કોણ છે? અકર્તા, અભોગતા. એટલે બુદ્ધિ જ્યારે ભોક્તૃત્વ છે, અને ભોક્તૃત્વ એટલે જ સંસારિત્વ. આપણે જાણવું જોઈએ ભોક્તૃત્વ એટલે શું છે? સંસારિત્વ. અને આપણે આગળ જોઈશું આ કેવી રીતે સંસારિત્વ પ્રાપ્ત થાય છે બુદ્ધિને આધારે. પણ અહીંયા શ્રુતિ દર્શાવી છે. અહીંયા શું કહે છે? કે અહીંયા પહેલા ભગવાન ભાષ્યકાર કહે છે
બુદ્ધ્યાદિ ઉપાધિ કૃતમ એવ સંસારિત્વમ ભોક્તૃત્વમ. બાકી હું માટે સંસારિત્વમ નથી, ભોક્તૃત્વમ નથી, કર્તૃત્વમ નથી. પણ બુદ્ધિરૂપી ઉપાધિને કારણે જ કર્તૃત્વ ભોક્તૃત્વ છે. એટલે પેલો જીવાત્મા જેને કહીએ છે એ શેને આધારે છે? બુદ્ધિરૂપી ઉપાધિને આધારે. એટલે બુદ્ધ્યાદિ ઉપાધિ, બુદ્ધ્યાદિ એટલે બુદ્ધિ, પછી મન, ઇન્દ્રિયો અને શરીર, એને કારણે જ ભોક્તૃત્વ એનું થાય છે, પણ ખરેખર પોતે ભોગતા નથી. ઓકે, પછી આગળ શું કહે છે? તથા ચ શ્રુત્યંતરમ કેવલસ્ય અભોક્તૃત્વમ એવ દર્શયતિ. અને આ તમે કેવી રીતે કહો છો એના માટેનું પ્રમાણ શું છે? તો કે શ્રુતિ છે. શ્રુતિમાં જ કહેલું છે કે શ્રુત્યંતરમ, તથા ચ શ્રુત્યંતરમ. હવે શ્રુત્યંતરમ એટલે અન્ય શ્રુતિમાં, અન્ય શ્રુતિ. શ્રુત્યંતરમ એટલે શું છે? બીજી શ્રુતિ. આજે છે એમાં જ્યારે અંતર શબ્દ આવે એનો અર્થ થાય છે અન્ય. બરાબર? રાજાંતર, તેનો અર્થ શું થાય? અન્ય રાજા. એવી રીતે શ્રુત્યંતર એટલે અન્ય શ્રુતિ. એટલે શ્રુતિમાં દર્શાવ્યું છે. શું દર્શાવ્યું છે? કેવલસ્ય અભોક્તૃત્વમ એવ દર્શયતિ. કેવલસ્ય આત્મનઃ, આત્મા જે અસંગ છે એનું અભોક્તૃત્વ ત્યાં દર્શાવેલું છે. કઈ રીતે દર્શાવે છે શ્રુતિ? તો કે બૃહદારણ્યક ઉપનિષદમાં કહેલું છે. શું કહેલું છે? ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. ધ્યાયતી એટલે કે જાણે કે ધ્યાન કરે છે, ધ્યાન કરે છે એટલે કે સ્થિર છે. અને લેલાયતી ઇવ જાણે કે એમાં હલનચલન છે, એમાં કંપન છે. જેવી રીતે આપણે દીપક હોય, દીવાની જ્યોત હોય, અને જ્યોત પવન ના હોય તો કેવી હોય? સ્થિર હોય. અને પવન આવે એટલે વિચલિત થઈ જાય. એટલે એ શું છે? ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. ધ્યાયતી ઇવ એટલે શું છે? કે જ્યારે આ ઇન્દ્રિયોને આ જગતમાં નથી સંકળાયેલી ત્યારે એ પોતાના સ્વરૂપમાં છે. જ્યારે ઇન્દ્રિયો આ જગતના વિષયોમાં સંકળાય છે ત્યારે એ પોતે કોણ છે? ત્યારે એ પોતે વિચલિત છે. પોતે કયો છે? કંપયમાન એટલે ચલાયમાન છે. એકમાં સ્થિર છે, બીજામાં ચલાયમાન છે. પણ એ બંને કેવું છે? જાણે કે, જાણે કે છે. જાણે કે સ્થિર થઈ ગયો, જાણે કે ચલાયમાન થયો. પણ હકીકતમાં એ સ્થિર પણ નથી અને ચલાયમાન પણ નથી. જે સ્થિર હોવાનું છે એ મનને આધારે સ્થિર છે. જે ચલાયમાન જે છે ઇન્દ્રિયો અને મનને આધારે છે. બરાબર? જ્યારે મન વિષયોમાં નથી જતું, ઇન્દ્રિયો થકી વિષયોમાં નથી જતું, ત્યારે મન ક્યાં છે? જાણે કે પોતાની સાથે છે. અને જ્યારે વિષયોમાં જાય છે ત્યારે શું છે? જાણે કે ત્યાંથી હાલી ગયું. એટલે ધ્યાયતી ઇવ લેલાયતી ઇવ. ઓકે, બરોબર? ઇત્યાદિ. અને એ પ્રમાણે શું કે છે? એવમ ચ સતી. આવું હોય ને. એવમ ચ સતી, સતી શબ્દ છે એટલે સતી સપ્તમી દર્શાવે. સતી, બરોબર? સતી એટલે એને શરત દર્શાવે, કન્ડિશનલ. એટલે એવમ ચ સતી એટલે આવું હોય ને. વક્ષ્યમાણા રથકલ્પનયા. વક્ષ્યમાણા રથકલ્પનયા એટલે હવે પછી. રથકલ્પના તો દર્શાવી દીધી આપણને, પણ રથકલ્પનયા રથની કલ્પના કરીને, તૃતીયા વિભક્તિ. બરાબર? વક્ષ્યમાણા એટલે હવે પછી જે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કે રથની કલ્પના વડે વૈષ્ણવસ્ય પદમ. શેની વાત કરવાના છે? વૈષ્ણવ પદમ. બધાને સંભળાય છે ને? ઓકે.
એટલે વૈષ્ણવસ્ય પદમ પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ ઉપપદ્યતે. હવે પછી જે કહેવાના છે કે રથની કલ્પના દ્વારા શેની પ્રાપ્તિ થાય છે? તો કે વૈષ્ણવસ્ય પદમ, એટલે વૈષ્ણવ પદ. આ વૈષ્ણવ પદ શું છે એને ત્યાં આવશે ત્યારે જોઈશું. પણ વિષ્ણુના પદની પ્રાપ્તિ થાય છે, બરાબર? એટલે વૈષ્ણવસ્ય, અને વૈષ્ણવ એટલે શું? વિષ્ણુ સંબંધિત વૈષ્ણવ, અને વિષ્ણુ એટલે કે પરમાત્મા. એટલે પરમાત્મા સંબંધિત જે પદ, પદ એટલે પદ્યતે ગમ્યતે ઇતિ પદમ, જેને પ્રાપ્ત કરવામાં આવે એને પદ કહેવામાં આવે. એટલે એ સ્થિતિ અથવા તો એ શું કહેવાય? અવસ્થા. હવે સ્થિતિ અવસ્થા આપણે કહીએ, પણ આપણે જે સ્થિતિ અને અવસ્થા આપણે જે કલ્પના કરીએ છીએ એવું નહીં, પણ જે ગંતવ્ય આપણે કહેવાય, પ્રાપ્તિ, જ્યાં જવું છે ત્યાં. એટલે એ વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ, અને એની પ્રાપ્તિ કઈ રીતે થાય? તો કે આત્મતયા, એટલે હું રૂપે જે પ્રાપ્ત થાય છે. જે વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ, કારણ કે વિષ્ણુ શબ્દ છે એનો અર્થ શું થાય? વિષ્ણુ એટલે જે સર્વવ્યાપક છે. હવે જે સર્વવ્યાપક હોય એ ક્યાં હોય? બધે જ હોય. બધે જ હોય તો હું એ સર્વવ્યાપક એમાં આવી જાય કે નહીં? એટલે જે પામવાનું છે એ કોઈ દેશને આધારે પ્રાપ્તિ નથી. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું હોય એવી આ પ્રાપ્તિ નથી. એક સમય અને બીજો સમય એવી પ્રાપ્તિ આ નથી. એટલે દેશ કાળ વસ્તુ એને આધારે પ્રાપ્તિ નથી. વિષ્ણુનું પદ એટલે આપણે કહીએ કે વિષ્ણુ ક્યાં છે? વૈકુંઠમાં છે. તો વૈકુંઠ એટલે ક્યાં છે? વૈકુંઠ ક્યાં છે? તો આપણે કલ્પના કરીએ કોઈક જગ્યાની. હવે એવું અહીંયા નથી, એ કહેવા નથી માંગતી શ્રુતિ, પણ કહેવા શું માંગે છે? વિષ્ણુ અર્થાત જે સર્વવ્યાપક છે એ મારાથી દૂર કેવી રીતે છે? અજ્ઞાનને કારણે. મારાથી દૂર કેવી રીતે છે? અજ્ઞાનને કારણે. જે સર્વવ્યાપક હોય એનાથી જો હું મને દૂર જોતો હોઉં, દૂર જોતી હોઉં તો કઈ રીતે હોઈ શકે? અજ્ઞાનને કારણે. કારણ કે હું એ સર્વવ્યાપકમાં એનો સમાવેશ થઈ જ જાય. એટલે જ્યારે અહીંયા દર્શાવવામાં આવશે વિષ્ણુનું પદને પામે છે, અર્થાત શું છે? એ પોતાના સ્વરૂપને ઓળખે છે. કયા સ્વરૂપને? હું વિષ્ણુથી અભિન્ન છું. સર્વવ્યાપક એવા વિષ્ણુથી હું ક્યારેય પણ ભિન્ન નથી. એટલે વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ ઉપપદ્યતે. હવે આના સંદર્ભમાં કે છે વૈષ્ણવસ્ય પદસ્ય, એટલે આ કેવું છે કે અહીંયા દર્શાવે છે કે આ પદની પ્રાપ્તિ થાય છે. તો આ પદની જ્યારે ની કહેવામાં આવે છે એટલે એ એક વસ્તુ આપણે કહીએ કે મારી પેન, મારું પુસ્તક. તો મારું એ શું થયું? બીજી વસ્તુ છે. હું અને મારું, હું એ મારું હોઈ શકે નહીં. એવી રીતે વિષ્ણુના પદની, તો વિષ્ણુના પદની જ્યારે કહેવામાં આવે છે તો વિષ્ણુનું પદ એટલે શું છે? ત્યાં દર્શાવવામાં રાહોહો શિરવત, એ ષષ્ઠી વિભક્તિ છે એનો પ્રયોગ કર્યો છે, પણ એ કેવો છે? રાહોહો શિરવત. હવે આપણે રાહોહો શિરવત, તો રાહુ જે ગ્રહ છે એને કઈ રીતે વિજ્ઞાન દર્શાવે છે? રાહુ જે ગ્રહ કહેવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્રમાં, વિજ્ઞાન કરતા પણ જ્યોતિષ શાસ્ત્રમાં છે, અને એને છાયા ગ્રહ કહેવામાં આવે છે. રાહુ અને કેતુ, બરાબર ને? એટલે રાહુ અને કેતુ બંને છાયા ગ્રહ છે. અને ક્યારે થાય છે આ? ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે ગ્રહણ થાય ત્યારે. હવે ગ્રહણ થાય ત્યારે શું થાય છે કે પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ આવે નહીં. કેમ? કારણ કે વચ્ચે ચંદ્ર આવી ગયો. વચ્ચે શું છે? ચંદ્ર છે. હવે ચંદ્ર વચ્ચે આવી ગયો અને એટલે શું થાય કે પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ એટલો સમય દેખાતો નથી.
પણ જ્યારે પેલો ચંદ્ર જાણે કે સૂર્યને ગળવા માટે જઈ રહ્યો છે, તો શરૂઆત ક્યાંથી થાય? જે શરૂઆત થાય એને શિર કહેવાય, અને છેલ્લે જ્યારે ગ્રહણ પૂરું થવા આવે ત્યારે એને પૂંછડી કહેવાય. એટલે એ બંને છાયા, એ છાયાને આધારે આપણે જોવાનું હોય. એટલે જાણે કે ચંદ્ર સૂર્યને ગળી રહ્યો છે. હવે ખરેખર ચંદ્ર એ સૂર્યને ગળી શકે ખરો? સૂર્યને કારણે તો ચંદ્ર છે. ચંદ્રની પાસે તેજસ્વીતા જે છે કોને કારણે છે? સૂર્યને કારણે છે. હવે એ સૂર્યની તેજસ્વીતાને જાણે કે ગળી જાય છે, પણ થાય છે શું? મને નથી દેખાતો સૂર્ય, મને સૂર્યના દર્શન થતા નથી. એટલે જ્યારે સૂર્યગ્રહણ શરૂ થતું હોય અને ત્યારે જે સૂર્યનો જે ભાગ પેલો ગળી જતો હોય એને શું કહેવામાં આવે? કે રાહુ. અને છેલ્લું જે છે એને કેતુ ગણવામાં આવે. એટલે રાહોહો શિરવત, એટલે રાહુનું માથું. તો રાહુનું માથું એટલે શું છે? ખરેખર કઈ છે ખરું રાહુનું માથું એટલે? એ તો શું છે? માત્ર પડછાયો છે. માત્ર આપણે રાહુ કોને કહેવાય છે? છાયાગ્રહ કહીએ છીએ. તો રાહુનું માથું એવું કઈ એવું છે ખરું? પણ છતાં પણ એવું કહેવામાં આવે છે. કેમ? ત્યાં કે છે આ ઔપચારિક ષષ્ઠી. અહીંયા ષષ્ઠી વિભક્તિ જે છે એને શું કહેવાય? ઔપચારિક. ખરેખર ત્યાં સંબંધ એવો કોઈ છે નહીં. કેમ? કારણ કે બે વસ્તુ જ નથી. રાહુ ક્યાં? એટલે છાયાગ્રહ છે, એનું માથું ક્યાં હોય? એને જોવામાં આવે છે એવી રીતે. એટલે રાહોહો શિરવત, એટલે એમાં એ પ્રમાણે કોઈ એમાં આપણે સંબંધ જોવા મળતો નથી. એટલે ઔપચારિક ષષ્ઠી કહેવામાં આવે. એટલે એવી રીતે અહીંયા જે કહ્યું છે વૈષ્ણવસ્ય પદમ, વિષ્ણુનું પદ. તો વિષ્ણુનું પદ એટલે કયું પદ? કયું જે સ્થાન જે છે વિષ્ણુનું પદ પ્રાપ્ત કરે છે. એટલે વિષ્ણુનું જે ગંતવ્ય આપણે કહીએ એ સ્થાનને પ્રાપ્ત કરે છે. તો એ વિષ્ણુનું પદ એટલે શું? વિષ્ણુ એટલે તો જે સર્વવ્યાપક છે, અને એ પદ એટલે શું? એનો કોઈ અર્થ નથી, એનો કોઈ અર્થ દેખાતો નથી. જે સર્વવ્યાપક હોય એનું કોઈ સ્થાન હોઈ શકે નહીં. અને એટલા માટે વિષ્ણુ હો પદમ એને ઔપચારિક ષષ્ઠી તરીકે ત્યાં લેવાનું છે. એ પ્રમાણે આપણે જોવાનું છે. એટલે અહીંયા કહ્યું છે વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ. એટલા માટે જ એ સંભવિત છે. આત્મતયા પ્રતિપત્તિ, એની પ્રતિપત્તિ. પ્રતિપત્તિ પ્રાપ્તિ કહી શકીએ અથવા તો એની ઓળખાણ. પ્રતિપત્તિ એનું જ્ઞાન. એનું જ્ઞાન કઈ રીતે સંભવિત છે? હું રૂપે. હું રૂપે એનું જ્ઞાન, એનું ભાન, એની ઓળખાણ, એની પ્રાપ્તિ સંભવિત છે. કેમ સંભવિત હોય? કારણ કે એ સર્વવ્યાપક છે. એટલે સર્વવ્યાપક એમાં હુંનો પણ સમાવેશ થઈ જાય છે. બરાબર? સર્વવ્યાપક જે છે એમાં હું એની બાદબાકી કરી દઈએ એવું હોઈ શકે ખરું? હુંની બાદબાકી કરી નાખીએ તે પૂર્ણ ના કહેવાય. એટલે અહીંયા કહ્યું છે વૈષ્ણવસ્ય પદસ્ય આત્મતયા પ્રતિપત્તિ ઉપપદ્યતે. ઉપપદ્યતે એટલે કે એની પ્રાપ્તિ એવી સંભવિત છે. ન અન્યથા, બીજી કોઈ રીતે એની પ્રાપ્તિ સંભવિત નથી. અર્થાત વિષ્ણુના પદને પામવું એટલે વિષ્ણુને હુંથી અભિન્ન રૂપે જાણવું. ઓકે, ન અન્યથા સ્વભાવ અનતિક્રમાત. કારણ આપે છે અહીંયા. કેમ? સ્વભાવ અનતિક્રમાત. એટલે સ્વભાવ શબ્દનો અર્થ એટલે સ્વરૂપ. સ્વરૂપ અનતિક્રમાત, એ સ્વરૂપનો ત્યાગ કરી શકે નહીં. હું ક્યાં છું? હું ક્યાં છું? તો આપણે હુંના સ્વરૂપને જોઈએ તો હું આ શરીરમાં છું. હું આ શરીરમાં છું સ્વરૂપને આધારે.
ક્યાં છું? આ શરીરમાં પણ છું. ત્યાં શું કહેવું પડે? આ શરીરમાં પણ હું છું. એનો અર્થ શું થાય? સર્વત્ર છું. હું ક્યાં છું? સર્વત્ર છું અને આ શરીરમાં પણ છું. એટલે એ એનું શું થાય? સ્વરૂપ છે. એ જ રીતે વિષ્ણુનું સ્વરૂપ શું છે? જે સર્વવ્યાપક છે. એટલે સ્વરૂપ અનતિક્રમાત એટલે સ્વરૂપનો ક્યારેય પણ ત્યાં અભાવ થતો નથી. ઓકે, એટલે પારમાર્થિક રીતે એનો ત્યાગ સંભવિત નથી. સ્વરૂપનો ત્યાગ એ પોસિબલ નથી. એટલે સ્વભાવસ્ય અનતિક્રમાત. બરોબર? એટલે સ્વભાવ જે છે આપણે કહીએ કે અગ્નિનો સ્વભાવ શું છે? તો કે ઉષ્ણતા. તો ઉષ્ણતા વગરનો અગ્નિ સંભવિત નથી. એ જ રીતે હું સ્વરૂપથી કોણ છું? તો સર્વવ્યાપક છું. હું નિર્લેપ છું, અસંગ છું સ્વરૂપથી. અને એ સ્વરૂપનો ત્યાગ ક્યારેય પણ સંભવિત નથી. એટલે અહીંયા આ પ્રમાણે દર્શાવ્યું. હવે સ્વરૂપ જે છે એનો ત્યાગ સંભવિત નથી. એ કેવી રીતે આપણે યુક્તિ થકી જાણી શકીએ? હુંનો ત્યાગ સંભવિત નથી. એ કેવી રીતે યુક્તિથી જાણી શકીએ? તો કે શરીર છે ત્યારે હું છું કે નહીં? હું છું. અને આ શરીર નથી ત્યારે હું નથી. એવું છે? આ શરીર નથી ત્યારે હું નથી. આ બુદ્ધિ નથી ત્યારે હું નથી. એવું કહી શકાય? એવું ના કહી શકાય. કેમ? કારણ કે સુષુપ્તિમાં આ શરીર નથી, ઇન્દ્રિયો નથી, મન નથી, બુદ્ધિ નથી અને છતાં પણ હું તો છું જ. એટલે હું છું ત્યારે આ બધું છે. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે. બરાબર? હું છું ત્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે. પણ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છે ત્યારે હું છું એવું કહી શકાય નહીં. એટલે શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ છે ત્યારે પણ હું છું. શરીર, ઇન્દ્રિય, બુદ્ધિ નથી ત્યારે પણ હું તો છું જ. એટલે અન્વય વ્યતિરેકા. બરાબર? અન્વય વ્યતિરેકથી આનો નિશ્ચય કરાય. એટલે યુક્તિ. અને સુષુપ્તિમાં હું તો હંમેશા છું જ. એટલે એ જે સુષુપ્તિમાં જે હું પ્રાપ્ત થાય છે એ એનો ત્યાગ, એ જે હું છું એનો ત્યાગ સંભવિત છે ખરો? તો કે એનો ત્યાગ ક્યારેય પણ સંભવિત નથી. એટલે અહીંયા આપણે જોયું કે રથરૂપક કલ્પના દર્શાવી, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિને એની સાથે સરખાવ્યા અને પ્રાપ્તવ્ય શું છે એ દર્શાવ્યું. બરોબર? આ કલ્પનયા જે કહ્યું, આ કલ્પના કરીને પ્રાપ્તવ્ય શું છે? તો કે વિષ્ણુના પદની પ્રાપ્તિ. અને વિષ્ણુના પદની પ્રાપ્તિ એટલે શું છે એ અહીંયા આપણને સમજાવ્યું. હવે વિષ્ણુના પદની પ્રાપ્તિ થઈ શકે. ક્યારે પ્રાપ્તિ થઈ શકે? જ્યારે સારથી વ્યવસ્થિત હોય. જો સારથી અવ્યવસ્થિત હોય તો એ મારા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી શકે નહીં. હવે અહીંયા આપણે એ વસ્તુની સ્પષ્ટતા રાખવાની કે સ્વરૂપની પ્રાપ્તિ એટલે શું? સ્વરૂપની પ્રાપ્તિ પેલો જે ભોગતા છે, કર્તા છે, અનુભવ સિદ્ધ હું છે એને કહેવામાં આવે છે તારા સ્વરૂપની પ્રાપ્તિ. જે કર્તા ભોગતા અનુભવ સિદ્ધ હું છે એને એના પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. પણ પ્રાપ્તિ કરવાની છે એટલે શું છે? ખરેખર પ્રાપ્ત જ છે એને ઓળખવાનું છે. બરાબર? જે પ્રાપ્ત છે જ એને ઓળખવાનું છે. પણ એને ઓળખી શકે કોણ?
તો કે જે પેલો સારથી છે, બુદ્ધિરૂપી સારથી જે જાણવાનું ઓળખવાનું કામ કરે છે, એ જો વ્યવસ્થિત હોય, એ જો એનો ગંતવ્ય તરફ એનો જે પ્રાપ્ત કરવાનું છે, પોતાના જ અભોગતા અકર્તા સ્વરૂપને જાણવાનું છે, ત્યાં સુધી એ પોતાના રથને લઈ જાય તો એને એ પ્રાપ્ત થાય, એને ઓળખી શકે. પણ જો સારથી જે છે એ જો બરોબર ના હોય તો પેલો ભોગતા એ ભોગતા જ બની રહે છે. અને ભોગતા એ ભોગતા બની રહે એટલે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એને આધારે ભોગતા છે અને એવો જ બની રહે છે. અને એવો જ બની રહે છે એટલે શું છે? ફરી પાછું એને પુનર્જન્મ, ફરી પાછું શરીરની પ્રાપ્તિ એને કરવાની રહે. એટલે એમાંથી એ મુક્ત થઈ શકે નહીં, સંસારમાંથી મુક્ત થઈ શકે નહીં, બંધનમાંથી મુક્ત થઈ શકે નહીં. એટલે આખો જે આધાર જે છે એ શેના કોના ઉપર છે? સારથી ઉપર છે. બરોબર? એટલે આ પ્રમાણે અહીંયા કહે છે. એટલે શું કહે છે કે સારથી જો બરોબર હોય તો એને એ પ્રાપ્ત થાય. હવે સારથી જે છે શોર્ટકટ એને થાય કે વહેલું પહોંચવું છે, વહેલા પહોંચવા માટે શોર્ટકટ વાપરે. પણ શોર્ટકટ એટલે શું થાય? અધર્મ. તો અધર્મ યુક્ત વ્યવહાર કરે તો એ શોર્ટકટથી એ પહોંચી શકે નહીં. શેને ન પ્રાપ્ત કરી શકે? મુક્તિને પ્રાપ્ત કરી શકે નહીં. શેને પ્રાપ્ત કરે? સંસાર નિષ્ઠાને જ પ્રાપ્ત કરે. એટલે આમાં શોર્ટકટ હોય નહીં. એટલે બુદ્ધિ જે છે એને જે રસ્તે ચાલવાનું છે ધર્મયુક્ત, એ રસ્તે ચાલીને જ એને વૈષ્ણવ પદની પ્રાપ્તિ કરવાની છે. ઓકે, બરોબર. હવે આગળના મંત્રમાં શું કહે છે વાંચીએ. બરોબર ચંદ્રિકાબેન, આગળના બે મંત્ર. यस्त्व विज्ञानवान् भवति अयुक्तेन मनसा सदा तस्येन्द्रियाणि अवश्यानि दुष्टाश्वा इव सारथेः यस्तु विज्ञानवान् भवति युक्तेन मनसा सदा. બે પાંચમો ને છઠ્ઠો સેમ જ છે? અચ્છા, ઓકે. તસ્યેન્દ્રિયાણિ વશ્યાનિ સદશ્વા ઇવ સારથેઃ. થોડોક ફરક છે. ઓકે, માત્ર શું છે એક જ વર્ણનો શબ્દનો. હા, ત્યાં દુષ્ટાશ્વા છે, અહીંયા સદશ્વા છે. યસ્વ વિજ્ઞાનવાન. બીજો મંત્ર છે એમાં શું છે? યસ્તુ વિજ્ઞાનવાન. યસ્વ વિજ્ઞાનવાન એટલે શું? યસ્તુ અવિજ્ઞાનવાન. બરોબર? યસ્વ વિજ્ઞાનવાન એટલે શું થાય? યહતુ અવિજ્ઞાનવાન. અને યસ્તુ વિજ્ઞાનવાન પછી બીજી લાઈન છે તસ્યેન્દ્રિયાણ્યવશ્યાની. આગળના મંત્રમાં શું કહ્યું છે? તસ્ય ઇન્દ્રિયાણી શું થાય ત્યાં? અવશ્યાની. અને પછીના મંત્રમાં જુદું છે, તસ્યેન્દ્રિયાણી વશ્યાની. બરોબર? એટલે ત્યાં અકાર છે એકમાં, બીજામાં અકાર નથી. એટલે હવે દર્શાવે છે જે સારથી, સારથી ઉપર જ આધાર છે. સારથી કેવો હોવો જોઈએ એ અહીંયા દર્શાવે છે કે છે યહતુ અવિજ્ઞાનવાન ભવતિ. જો સારથી અવિજ્ઞાનવાન એટલે કે જેને રસ્તાનું જ્ઞાન નથી, જ્યાં પહોંચવાનું છે એ રસ્તાનું એને જ્ઞાન નથી. અવિજ્ઞાનવાન ભવતિ અયુક્તેન મનસા સદા. અને કેવો છે? અયુક્ત. અયુક્ત એટલે યુક્ત નથી.
યુક્ત એટલે શું છે એને દર્શાવશે કે અયુક્તેન મનસા સદા એટલે મન જે છે એ મન એના હાથમાં નથી, એના કંટ્રોલમાં નથી. અને એવો જે છે તસ્ય ઇન્દ્રિયાણી અવશ્યાની. હવે સારથી જો એને ખબર ના હોય, એ જો બેભાન હોય, ડ્રાઈવર જો બેભાન હોય તો ગાડી ચલાવી શકે નહીં. સારથી જો દારૂ પીને બેઠો હોય તો બરોબર ગાડી ચલાવી શકે નહીં. એટલે જો એને ખબર ના હોય તો શું થાય છે? મન જે છે એના વશમાં નથી, ઇન્દ્રિયો એના વશમાં નથી. એટલે ઇન્દ્રિયાણી અવશ્યાની. ઇન્દ્રિયો એટલે ઘોડા, ઘોડા એના વશમાં નથી. અને એટલે કેવા છે? દુષ્ટાશ્વા. ઘોડાઓ બધા કેવા છે? દુષ્ટ અશ્વાહા. એને અહીંયા વિશેષણ છે. ઇન્દ્રિયો દુષ્ટ છે. દુષ્ટાશ્વાહા ઇવ સારથી. એટલે સારથીના આ બધા અશ્વો અને પેલી લગામ બંને કેવા છે? એના વશમાં નથી. કોને માટે? જે અવિજ્ઞાનવાન સારથી છે એને માટે. ઓકે, સામાન્ય અર્થ આવો થયો. હવે આગળ શું કહે છે? આપણે ભાષ્ય જોઈએ. ઓકે, ભાષ્ય વાંચીએ. નવીનભાઈ. તત્રૈવમ સતી. તત્રૈવમ સતી એટલે તત્ર એવમ સતી. ઓકે. યસ્તુ બુદ્ધ્યાખ્યઃ. યસ્તુ બુદ્ધ્યાખ્ય. યસ્તુ બુદ્ધ્યાખ્યઃ. યસ્તુ બુદ્ધ્યાખ્યઃ. સારથિઃ. સારથિઃ. અવિજ્ઞાનવાન. અવિજ્ઞાનવાન. અનિપુણઃ. અનિપુણઃ. અવિવેકી. અવિવેકી. પ્રવૃત્તૌ. પ્રવૃત્તૌ. ચ નિવૃત્તૌ ચ. નિવૃત્તૌ ચ. ભવતિ. ભવતિ. યથા ઇતરઃ. યથા ઇતરઃ. રથચર્યાયામ. રથચર્યાયામ. અયુક્તેન. અયુક્તેન. અપ્રગૃહિતેન. અપ્રગૃહિતેન. અસમાહિતેન. અસમાનહિતેન. મનસા. મનસા. પ્રગ્રહસ્થાનીયેન. પ્રગ્રહસ્થાનીયેન. સદા. સદા. અહીંયા ત્યાં અવગ્રહ કરવાનો. અયુક્તઃ ભવતિ. યુક્તઃ ભવતિ. ઓકે, ત્યાં સદા પછી યુક્તો ભવતિ એવો અર્થ ના થાય. અયુક્તઃ ભવતિ એટલે અવગ્રહ ત્યાં મૂકી દેવાનો. તસ્ય અકુશલસ્ય. તસ્ય કુશલસ્ય. તસ્ય અકુશલસ્ય. તસ્ય અકુશલસ્ય. શું વાંચો છો તમે? તસ્ય અકુશલસ્ય. બરોબર. બુદ્ધિ સારથેઃ. બુદ્ધિ સારથેઃ. ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયાણી. અશ્वस्थानीयानि. અસ્वस्थાનીયાની. અવશ્યાની. અવશ્યાની. અશક્ય નિવારણાની. અશક્ય નિવારણાની. દુષ્ટાશ્વાહ. દુષ્ટાશ્વાહ. અદાંતાશ્વાહ. અદાંતા સ્વાહા. ઇવ. ઇવ. ઇતર સારથેઃ. ઇતર સારથેઃ. ભવન્તિ. ભવન્તિ. ઓકે, કોઈએ માર્ક કર્યું મુજે બોલીએ પ્રમાણે? લખીને હા, કર્યું. શબ્દો બધા મૂકી દેજો. બરોબર? પછી એમાંથી જે શબ્દોના તમને ખ્યાલ આવે એ શબ્દો જોજો. બરાબર? એટલે આવતીકાલે જોઈશું એ શબ્દો આપણે. જુદા જુદા શબ્દો કરીને જેટલા ખ્યાલ આવે આપણને પ્રાતિપદિક શું છે, કયો આનો વિભક્તિ છે, કયું વચન છે, એ આપણે એટલું કરવાનું. ઓકે, આમાં શું કહે છે કે તત્ર એવમ સતી. હવે જે દ્રષ્ટાંતમાં દર્શાવ્યું, દ્રષ્ટાંતમાં શું દર્શાવ્યું છે
કે દ્રષ્ટાંતમાં રથની કલ્પના કરી અને ઘોડાઓની કલ્પના કરી, સારથીની કલ્પના કરી, લગામની કલ્પના કરી. જેવી રીતે ત્યાં એક કલ્પના કરવામાં આવી, જેવી રીતે જોવામાં આવ્યું, એવી રીતે અહીંયા પણ જોવાનું. શેમાં જોવાનું? તો કે આ શરીરમાં જેને જે રીતે કહેવામાં આવ્યું છે રથ રૂપક દ્વારા. તો કે તત્ર એવમ સતી. હવે એવમ સતી એટલે શું છે? આ પ્રમાણે, અર્થાત ઉપર જે વાત કરી, કોના સંદર્ભમાં વાત કરી? હુંના સંદર્ભમાં. તો હું એનું સ્વરૂપ કેવું છે? અકર્તા અભોક્તા, અસંસારી. બરાબર? આગળ જે વાત કરી એ શું કરી છે? આત્મ સ્વરૂપની જે વાત કરી. હવે તત્ર એટલે તત્ર શબ્દનો અર્થ થાય જેવી રીતે દ્રષ્ટાંતમાં જે છે એવી રીતે અહીંયા પણ એટલે કે આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ રૂપી રથમાં શું છે? એવમ સતી એટલે શું છે? જે આત્મા છે એને માટે સંસાર નથી, એ આપણને દર્શાવી દીધું. બરાબર? આત્માને સંસાર નથી, શુદ્ધ સ્વરૂપમાં સંસાર નથી. એટલે એવમ સતી યહ તો બુદ્ધ્યાખ્ય, જેને બુદ્ધિ એવું કહેવામાં આવે છે. બુદ્ધ્યાખ્ય એટલે જેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જેને બુદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે એ સારથી. એ કોણ છે? એ સારથી. અને એ સારથી જ્યારે અવિજ્ઞાનવાન અનિપુણ, એટલે જેને ભાન નથી, જ્ઞાન નથી. અનિપુણ એટલે જે રથ ચલાવવામાં કુશળ નથી, જેને રથ કેવી રીતે હાંકવો એને ખબર નથી, એ અવિજ્ઞાનવાન અનિપુણ. અર્થાત શું છે? એને જ ફરી પાછું કહે છે અવિવેકી. એ કોણ છે? અવિવેકી. એટલે એ વિવેક કરવાને સમર્થ નથી. શેનો વિવેક કરવાને સમર્થ નથી? તો કે ધર્મનો વિવેક કરવાને સમર્થ નથી, નિત્ય અને અનિત્યનો વિવેક કરવા માટે સમર્થ નથી, આત્મા અનાત્માનો વિવેક કરવા માટે સમર્થ નથી. એવો જે સારથી છે એને પોતાના અકર્તા અભોક્તા સ્વરૂપની પ્રાપ્તિ થતી નથી. પણ એવો જે સારથી છે કે જેને ધર્મનું ભાન છે, જેને નિત્ય અનિત્યનું ભાન છે, જે વિવેકી છે, એટલે આ પ્રકારે વિવેક કરી શકવાને સમર્થ છે. વિવેકી. અહીંયા શું છે? અવિવેકી. કોણ છે? અવિવેકી એટલે આજે ધર્મનો વિવેક કરી શકતો નથી એવો. અને અવિવેકી પ્રવૃત્ત ચ નિવૃત્ત છે. શેના સંદર્ભમાં? પ્રવૃત્તિ અને નિવૃત્તિના સંદર્ભમાં. એટલે ક્યાં કઈ જગ્યાએ આજે શું કરવું, પોતાના જીવનમાં કઈ પ્રવૃત્તિ કરવી અને ક્યાંથી એને પોતે રોકાઈ જવું, એટલે પોતે ક્યાંથી દૂર રહેવું, કયા કર્મની સાથે જોડાવું અને કયા કર્મથી બચવું. એટલે ધર્મ કર્મ હોય તો એને એ કરવાનું છે અને અધર્મ હોય તો એનાથી બચવાનું છે. એટલે જે ધર્મ એવી રીતે નિત્ય અને અનિત્યનો વિવેક. નિત્ય જે છે એની પ્રાપ્તિ માટે એટલે એને પ્રવૃત્ત થવાનું છે, અનિત્ય એવા જગતના વિષયો છે એમાંથી એને નિવૃત્ત થવાનું છે. એટલે સારથી એ કેવો હોવો જોઈએ? કે એને આ ધર્મનું ભાન હોવું જરૂરી છે. એટલે અહીંયા કહ્યું હોય કે પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ. આપણે જોયું છે પહેલા કે શાસ્ત્રમાં જે દર્શાવ્યું છે 4 પ્રકારના કર્મો છે. કયા 4 પ્રકારના કર્મો છે? વિહિત કર્મ છે, કર્તવ્ય કર્મ જેને કહેવામાં આવે છે, નિષિદ્ધ કર્મ છે જે કરવાના નથી, ત્રીજા કામ્ય કર્મ છે. કામ્ય કર્મની તો અહીંયા વાત આવતી નથી. બરાબર? એટલે જે કર્મ કરવાના છે એમાં એ પ્રવૃત્ત થાય છે, એના વિશે ખબર છે. જે નથી કરવાનું એના વિશે એને ખબર છે અને એનાથી એ બચે છે. બરાબર? એટલે રસ્તામાં પેલો રથ જતો હોય અને રસ્તામાં ખાડાઈ હોય
ખાડા હોય તો એનાથી બચવાનું હોય, અને જે સીધો રસ્તો હોય એની ઉપર ચલાવવાનું હોય. પણ એ વિવેક તો કરવો પડે પેલા ડ્રાઈવરે. જે વિવેક ના કરે તો શું થવાનું છે? એ ખાડામાં પડવાનું છે. એટલા માટે અહીંયા પણ શું છે? જીવનનો જે રથ છે એને જે ચલાવવાનો છે એ કેવી રીતે ચલાવવાનો છે? ધર્મનો વિવેક કરીને એ ચલાવવાનું છે. નિત્ય અનિત્યનો વિવેક કરીને ચલાવવાનું છે. એટલે કે પ્રવૃત્તૌ ચ નિવૃત્તૌ ચ ભવતી. પણ જેને ખબર નથી એ કેવું છે? એની અંદર એ ગમે તે રીતે એ જવાનું છે. એટલે નિવૃત્તૌ ચ ભવતી યથા ઇતરઃ રથચર્યાયામ અયુક્તેન. યથા ઇતરઃ શું કહે છે? કે તત્ર એવં સતી યહ તો બુદ્ધ્યાખ્યઃ સારથિઃ અવિજ્ઞાનવાન અનિપુણઃ અવિવેકી. જે આ પ્રકારનો જે છે અવિવેકી એવો સારથી છે. શેના સંદર્ભમાં? ધર્મના સંદર્ભમાં. ચ ભવતી યથા ઇતરઃ જેવી રીતે બીજા એટલે શું છે? રથચર્યાયામ અયુક્તેન. જેવી રીતે રથચર્યાયામ. હવે રથચર્યાયામ એટલે શું છે? રથનું ચલાવવું. રથચર્યા એટલે રથ જે ચાલતો હોય ને શું કહેવાય? રથચર્યા. એટલે જેવી રીતે રથચર્યાયામ અયુક્તેન. જેવી રીતે રથને ચલાવવા માટે અયુક્તેન. જે સારથી કેવો છે? યુક્ત નથી. એટલે હવે યુક્ત કોણ? સારથીનું યુક્ત હોવું એ દર્શાવે છે. જે મંત્રમાં છે યસ્ત વિજ્ઞાનવાન ભવતી અયુક્તેન મનસા સદા. એટલે અયુક્તેન મનસા સદા એ શબ્દને હવે અહીંયા દર્શાવે છે. એટલે યથા ઇતરઃ રથચર્યાયામ. જેવી રીતે બીજામાં એટલે કે જે રથ ચલાવવાનો હોય એ સંદર્ભમાં અયુક્તેન. અયુક્તેન એટલે કે અપ્રગૃહિતેન અસમાહિતેન મનસા. મન કેવું છે? તો કે અપ્રગૃહિત છે, અયુક્ત છે. અયુક્તેન મનસા સદા મંત્રમાં કહ્યું છે. તો અયુક્ત એટલે શું છે? અપ્રગૃહિત. અને અપ્રગૃહિત એટલે શું છે? અસમાહિત. બે શબ્દ આપ્યા. ભાષ્યકારે શું આપ્યા? બે શબ્દ આપ્યા અયુક્ત શબ્દને માટે. એટલે જે અપ્રગૃહિત. હવે અપ્રગૃહિત એટલે શું કહેવાય? પ્રગૃહિત એટલે એને કંટ્રોલમાં રાખવું, ખેંચીને રાખવું. ગૃહિત. પ્રગૃહિત એટલે શું છે? નિયંત્રણમાં રાખવું. હવે નિયંત્રણમાં રાખવું એટલે શું? ઘોડાને નિયંત્રણમાં રાખવાના હોય. તો કેવી રીતે ઘોડાને નિયંત્રણમાં રાખવાના? લગામ થકી. એટલે પેલી લગામ જે છે એ ઘોડાને નિયંત્રિત કરી શકે. અર્થાત મનનું ઇન્દ્રિયો ઉપર પ્રભુત્વ હોય. બરાબર? મનનું ઇન્દ્રિયો ઉપર પ્રભુત્વ હોવું જરૂરી છે. જો મન ઇન્દ્રિયોથી જો પોતે ઇન્દ્રિયો વધારે બળવત્તર થઈ જાય તો મન ત્યાં કામ કરતું નથી. એટલે કે છે અપ્રગૃહિતેન અસમાહિતેન મનસા. એટલે આવું જે મન જે છે જે કેવું છે કે પ્રભુત્વ જેણે પ્રાપ્ત કરેલું નથી ઇન્દ્રિયો પર, એને કહેવામાં છે અયુક્ત. અને અયુક્ત શબ્દ એને આપણે જોઈએ, આગળનું વાક્ય જોઈ અને પછી જોઈએ. મનસા પ્રગ્રહ સ્થાનીયેન સદા અયુક્ત ભવતી તસ્ય અકુશલસ્ય. એટલે કે મનસા પ્રગ્રહ સ્થાનીયેન. મન વડે પ્રગ્રહ સ્થાનીયેન એટલે પ્રગ્રહ સ્થાનીય. મન જે છે લગામ તરીકે કહ્યું છે. તો લગામ શું છે? મન છે. એટલે મને શું કરવાનું છે? લગામ લગાવવાની છે. એટલે પ્રગ્રહ સ્થાનીય. એને શું કહેવાય? મનને પ્રગ્રહના એટલે કે લગામના રૂપે કલ્પવામાં આવ્યું છે. એટલે પ્રગ્રહ સ્થાનીય કહેવાય. લગામ રૂપે જેની કલ્પના કરવામાં આવી છે એ પ્રગ્રહ સ્થાનીયેન સદા અયુક્ત ભવતી. એ શું છે? મન સદા અયુક્ત ભવતી. એ
યુક્ત છે નહીં. સદા અયુક્તેન ભવતિ. હંમેશા એ કેવું છે? અયુક્ત છે. અયુક્ત છે એટલે એ યોગ્ય નથી. યોગ્ય નથી એટલે ઇન્દ્રિયો ઉપર એ કાબુ કરવાને સમર્થ નથી. એ મન જે છે કેવું છે? ઇન્દ્રિયોને નિયંત્રિત કરનાર નથી. એને અહીંયા દર્શાવ્યું છે અયુક્ત અર્થાત તસ્ય અકુશલસ્ય. કેવો છે? આ સારથી જેના હાથમાં લગામ હોવી જોઈએ. જેના હાથમાં લગામ હોવી જોઈએ. હવે એ લગામ જે છે એ કેવી હોવી જોઈએ? તો કે ઇન્દ્રિયો ઉપર પ્રભુત્વ પ્રાપ્ત કરેલું હોય એવી. પેલા ઘોડાઓને વશમાં રાખી શકે એવી લગામ. જો લગામને છોડી દેવામાં આવે ઢીલી તો ઘોડા ક્યાં જવાના છે? ઘોડા ગમે ત્યાં જવાના છે. પણ એને શું છે? ઘોડાને પેલી લગામથી એને નિયંત્રણમાં રાખે છે. એટલે સારથીના હાથમાં જે લગામ છે, મન છે, એ મન કેવું હોવું જોઈએ? કે ઇન્દ્રિયોને ખેંચીને રાખેલી હોય. લગામ એની ખેંચીને રાખે. એટલે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ એને રાખેલું છે. એ પ્રકારનું મન એને કહેવામાં આવે છે યુક્ત. એટલે યુક્ત શબ્દનો અર્થ આપણે જોઈએ તો કે સારથીને માટે મન એ સહાયભૂત થઈ શકે એવું છે. મન એને માટે સહાયભૂત થાય એવું છે. જો એને સહાયભૂત થાય એવું જો મન ન હોય સારથી પાસે તો એને ગંતવ્ય સ્થાને એ પહોંચી શકે નહીં. એટલે યુક્ત શબ્દ એટલે એને કહેવામાં આવે ઓલ ટુગેધર ઇંગ્લિશમાં. એને કહેવામાં આવે યુક્ત એટલે સુસંગઠિત. સુસંગઠિત છે. એટલે મન અને ઇન્દ્રિયો એ બંને કેવું છે? સુસંગઠિત. જે બુદ્ધિ, મન અને ઇન્દ્રિયો એ બધું એક લાઈનમાં છે. જો બધું એકને માટે જે સારથી છે એ સારથીને પોતાને ખબર હોય ક્યાં જવાનું છે, ક્યાં નથી જવાનું, ક્યાંથી બચવાનું છે, એને ખબર છે. મન છે તો મન એ ઢીલું નથી. મન કેવું છે? તો કે જેણે ઇન્દ્રિયો ઉપર જેણે પ્રભુત્વ પ્રાપ્ત કરેલું છે એવું મન. અને એવું મન એટલે કે ઇન્દ્રિયો ગમે ત્યાં જતી નથી. એનો અર્થ શું કહેવાય? કે બુદ્ધિ, મન અને ઇન્દ્રિય જેનું શું છે? સુસંગઠિત છે. એને કહેવાય યુક્ત. બરાબર? એટલે યુક્ત એવો જે છે સારથી એનાથી યુક્ત છે. યુક્ત છે એટલે શું છે? કે આવા મનથી એ પોતે યુક્ત છે. શું કહે? એન્ડોવડ વિથ. જે સારથી જે છે એનાથી એ યુક્ત છે. એનાથી એ સંપન્ન છે. એટલે બુદ્ધિ સારથી હે. જો આવો સારથી, જો આવું મન ના હોય તેને શું કહેવાય? અયુક્ત કહેવાય. એટલે અયુક્ત, અહીંયા અયુક્ત શબ્દ વાપર્યો છે. એટલે જેનું આ પ્રમાણે સુસંગઠિત મન નથી, ઇન્દ્રિયો નથી, એને માટે તસ્ય અકુશલસ્ય. અકુશલસ્ય એટલે અવિવેકી. અવિવેકી કોણ? સારથી, બુદ્ધિ. એવી અવિવેકી જે બુદ્ધિ છે, સારથી છે, બુદ્ધિ સારથી હે ઇન્દ્રિયાણી. ઇન્દ્રિયાણી અર્થાત શું છે? જે અશ્વસ્થાનિયાની એનું વિશેષણ છે. જેને અશ્વના સ્થાને કલ્પવામાં આવી છે એવી ઇન્દ્રિયો. અવશ્યાની એ કેવી છે? એ વશમાં નથી. અવશ્યાની. અશક્ય નિવારણાની એને કંટ્રોલ કરવો અસંભવિત છે. એટલે ઇન્દ્રિયો એની લગામ છોડી દીધી ઢીલી એટલે ગમે ત્યાં એ જાય છે. એટલે એવી જે ઇન્દ્રિય છે અવશ્યાની. ઓકે. અશક્યાની નિવારણાની. જેને નિવારણાની એટલે પાછી વાળવી એને જાણે કે અસંભવ જેવું છે એવું જે દર્શાવે છે. અશક્યાની નિવારણાની. દુષ્ટાશ્વાહા એને શું કહેવાય? જે ઇન્દ્રિય આવી હોય ને દુષ્ટાશ્વાહા. અશ્વાહા દુષ્ટ અશ્વાહા. જે ઘોડાઓ કેવા હોય? જે હાથમાં રહેવા
નથી. એટલે કે ઇન્દ્રિયો એના હાથમાં રહેવી નથી. તુષ્ટા સ્વાહા. અને એને શું કહે છે? અદાંતાહા ચ. અદાંતાહા છે એટલે જે એના અંકુશમાં નથી. કેવી છે? નિરંકુશ છે ઇન્દ્રિયો. જેને પેલા હાથીને એને પોતાને નિયંત્રિત કરવામાં આવે. કેવી રીતે પેલો મહાવત છે નિયંત્રિત કરે? અંકુશથી. એવી રીતે ઇન્દ્રિયોને પણ લગામની જરૂર છે. એને પણ અંકુશ કરવાની એની ઉપર જરૂર છે. એટલે જે આ નથી કરતો એની ઇન્દ્રિયો કેવી છે? નિરંકુશ છે. અને એવી જે છે નિરંકુશ એવી અદાંતા સ્વાહા ઇવ ઇતર સારથેહે ભવંતી. એટલે ઇવ ઇતર સારથેહે ભવંતી એટલે જેવી રીતે આપણે આ રથમાં આપણે જોઈ શકીએ છે એવું જ ઇતર સારથી એટલે એવું જ જેને સમજવાનું છે આ રથ રૂપક કલ્પના દ્વારા એમાં પણ જોવાનું. એમાં પણ જોવાનું એટલે શું છે કે બુદ્ધિ જે છે જ્યારે એના હાથમાં મન નથી, મનનું ઇન્દ્રિયો પર પ્રભુત્વ નથી, તો એવા જે છે એને પોતાના ગંતવ્ય સ્થાનને પામી શકે નહીં. એટલે ઇવ ઇતર સારથિ ભવંતી. એટલે દ્રષ્ટાંતમાં જોઈએ એવું જ દાર્ષ્ટાંતમાં જોવાનું. હવે દાર્ષ્ટાંત જે છે, દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંત. દ્રષ્ટાંત એટલે શું? ઉદાહરણ. અને દાર્ષ્ટાંત એને કહેવામાં આવે જેને સમજવાનું છે, ઉદાહરણ થકી જેને સમજવાનું છે એ. એટલે જેને સમજવા માટે ઉદાહરણ આપવામાં આવે છે એને કહેવાય દાર્ષ્ટાંત. બરાબર? દૃષ્ટાંત જે છે એમાં ધ્રુવ તદ્ધિત પ્રત્યય લાગે છે. દૃષ્ટાંત અને તદ્ધિત પ્રત્યય લાગે એટલે ધ્રુવનું શું થઈ જાય છે? વૃદ્ધિ થાય છે. એટલે ઋકારનો શું થાય? આર થાય. એટલે દાર્ષ્ટાંત થાય. ઓકે? દ્રષ્ટાંત અને દાર્ષ્ટાંત. ઓકે? દ્રાષ્ટાંત નહીં. દાર્ષ્ટાંત. આર થશે ને વૃદ્ધિ? આર વૃદ્ધિ થશે ને? આર થાય એટલે દાર કહેવાનું. દ્રા નહીં. દાર્ષ્ટાંત. ઓકે? એટલે આ પ્રમાણે અહીંયા કહેલું છે. ઓકે? હવે તમે ગઈકાલે કર્યું છે ને આજે ચોથા મંત્રના શબ્દો આપણે એનો વિભક્તિ અને કે ગઈકાલ જોઈ લીધું છે? આ બાકી છે મને લાગે છે. આ બાકી છે ને. ઇન્દ્રિયાણી હયનાહુ. ઇન્દ્રિયાણી ઇન્દ્રિય શબ્દ બરોબર. અને પ્રથમા વિભક્તિ બહુવચન. ચક્ષુરાદિની ચક્ષુ વગેરે. ચક્ષુરાદિની એ પણ નપુંસકલિંગ શબ્દ પ્રથમા વિભક્તિ બહુવચન. હયાન હય શબ્દ અને હયાન દ્વિતીય વિભક્તિ બહુવચન. વિધિ શબ્દ આવશે એટલે ઇન્દ્રિયાણી ચક્ષુરાદિની હયાન આહુહુ એને કહેવામાં આવે છે. ઇન્દ્રિયોને હય એવું કહેવામાં આવે છે. બરોબર? એટલે હયાન એ જે છે એ દ્વિતીય વિભક્તિ બહુવચન છે. ઇન્દ્રિયોને કહેવામાં આવે છે. આહુહુ એટલે કહેનારા. એટલે ઇન્દ્રિયાણી ચક્ષુરાદિની એ બંને પણ શું થશે? 2 3 સોરી બરોબર. દ્વિતીય વિભક્તિ બહુવચન. ઓકે? અને આહુહુ. હવે અહીંયા શબ્દ શું છે? આહુરથ કલ્પનયા. આહુરથ કલ્પના કુશલાહા. એને બ્રેક કરીએ તો આહુહુ રથ કલ્પના કુશલાહા. હવે અહીંયા શું થયું છે? વિસર્ગ નથી પણ શું થયું છે? યકારનો લોપ છે. યકારનો લોપ થયો છે એવું નથી. અહીંયા શું થયું? સકાર છે એનો રેપ થયો.
હા હા બરાબર. બરોબર, સકારનો રેફ થયો. હવે રેફ પછી ર છે, રથ કલ્પનયામાં નો ર છે, એટલે રોહો અસુપી એ સૂત્ર છે અને એનાથી એક રેફનો લોપ થાય છે અને એક રેફનો લોપ થયો પછી ઢ લોપે પૂર્વસ્ય દીર્ઘો અણઃ. જેવી રીતે ઢોઢે લોપહ સૂત્ર આપણે જોતા હતા એવી રીતે એની ઉપર જ છે, એની ઉપર જ એક બે સૂત્ર ઉપર હશે. લોપ થયા પછી દીર્ઘ થાય છે આગળનો, બરાબર. એટલે અહીંયા સંધિ જ્યારે જુદું પાડવામાં આવે ત્યારે આહુ થાય, પણ આહુ રથ કલ્પના કુશલાહા, રથ કલ્પના કુશલાહા એ પ્રથમા વિભક્તિ બહુવચન. શરીર રથ આકર્ષણ સામાન્યાત આખો શબ્દ છે, પંચમી વિભક્તિ એક વચન, બરોબર. એ સમાસ છે, આપણે જોઈશું પછી. પછી આગળ શું કહે છે, તેષુ એવ ઇન્દ્રિયેષુ, તેષુ સપ્તમી વિભક્તિ બહુવચન, તેષુ એવ એવ અવ્યય ઇન્દ્રિયેષુ એ પણ સપ્તમી વિભક્તિ બહુવચન. હયત્વેન, ખયત્વેન હયત્વ નપુંસકલિંગ શબ્દ તૃતીયા વિભક્તિ એક વચન. પરિકલ્પિતેષુ સપ્તમી વિભક્તિ બહુવચન, પરિકલ્પિત પુલ્લિંગ શબ્દ થશે પરિકલ્પિત. ગોચરાન માર્ગાન, ગોચરાન તે શું થાય, દ્વિતીય વિભક્તિ બહુવચન. માર્ગાન એ પણ દ્વિતીય વિભક્તિ બહુવચન. રૂપાદીન, રૂપાદીન રૂપ આદીન તે પણ શું છે, એ પણ રૂપ રૂપાદી રૂપાદીન ક્યાં આવશે, એ પણ ક્યાં આવશે, રૂપાદી આદિ આદૌ, આદિ શબ્દ જે છે પુલ્લિંગમાં હોય રૂપાદીન. તો હરિન મતિન મતિહિ મતિ મતયઃ ના હરિ શબ્દ, હરિહિ હરિ હરયઃ દ્વિતીય બહુવચન એટલે દ્વિતીય વિભક્તિ બહુવચન, દ્વિતીય બહુવચન થશે, દ્વિતીય બરોબર. રૂપાદી વિષયાન, વિષયાન એ પણ શું છે, દ્વિતીય વિભક્તિ બહુવચન. વિદ્ધિ, વિદ્ધિ એટલે તું જાણ, એટલે ક્રિયાપદ છે અને લોટ લકાર છે, મધ્યમ પુરુષ એક વચન. આત્મેન્દ્રિય મનોયુક્ત, યુક્ત પ્રથમા વિભક્તિ એક વચન. શરીરેન્દ્રિય મનોભિ સમાસ છે અને મનોભિ તૃતીય વિભક્તિ બહુવચન. આટલું તો તમે કરી જ શકો, કરી શકો કે નહીં, કર્યું છે સાંભળી હતી મેં તો. હા તો આગળ બોલો. સહિતમ સંયુક્તમ આત્મે, સહિતમ શું છે, સહિતમ સહિતમ એ દ્વિતીય વિભક્તિ એક વચન. ઓકે. સંયુક્તમ એ પણ આત્માનમ, આત્માનમ પણ દ્વિતીય વિભક્તિ એક વચન આત્મા. પછી ભોક્તે તી એટલે ભોક્ત ઇતિ, એવી રીતના કરવું. હા ભોક્તા ઇતિ બરાબર. ભોક્તા એટલે પ્રથમા એક વચન, પ્રથમા એક વચન, ઇતિ અવ્યય. પ્રાતિપદિક શું થાય, ભોક્તા ભોક્તૃ, ભોક્તૃ તૃચ પ્રત્યય લાગે છે, બરોબર. ભોક્તા અવ્યય. પછી સંસારી, સંસારી, અચ્છા એક જ મિનિટ, સંસારી એ શું છે, ઓકે કન્ટિન્યુ તમે બોલી શકો. સંસારી પ્રાતિપદિક અને એક વચન પ્રથમ વિભક્તિ. ઇતિ એ અવ્યય છે. આહુ બોલાયું હોય, ક્રિયાપદ છે. હા. મનીષિણ, મનીષિન શબ્દ પ્રાતિપદિક એનું પ્રથમા એક બહુવચન. બહુવચન. અને વિવેકિનઃ બી વિવેકિન પ્રાતિપદિકનું પ્રથમા બહુવચન. પ્રથમા વિભક્તિ બહુવચન. સરસ.
ઓકે, વિશેષ આપણે આવતીકાલે જોઈશું. ઓકે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.